હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું હોય ને. આપણે 30 ડે વ્લોગ ચેલેન્જ તો પૂરો થઈ ગયો છે અને હવેથી 365 ડે વ્લોગ ચેલેન્જ આપણે લીધો છે ને એનો ડે છે આજે બીજો. કાલનો વ્લોગ હવે આજે અપલોડ કરી નાખીશ આપણે. એટલે આ વ્લોગ તમને કાલે જોવા મળી જાય આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે તો આઈટીઆઈ જવાનું, કેમ કે કાલે તો ગયા નહોતા અને કાલે ફોર્મ ભરાણું છે. તમે બની રહેજો વ્લોગમાં. મારા ફોફુભા બંને આવી ગયા રિક્ષા લઈને. જો રિક્ષા ડ્રાઈવર. હું આજે નથી ખોલ્યું રિક્ષા. અંતે જાય જ છે રિક્ષા હાંકવા જાય. અઠવાડિયે પછી પાછો વારો આવી છે કા ખોલવાનું. હમણાં એકાદી તો ખુલશે જો અહીંયા રિક્ષા. ખુલી ગઈ કાલ. એવું કેવલભાઈ આવી ગયા હા પછી કેવલભાઈ. હું એમ કહું માણે ને આપણી પ્રગતિ ગમે છે. ઈ તો ભાઈ હેલા રાખે ઈ તો કરવાનું. આપણે ગાઈડ નું હારું, આપણે ગાઈડ નું હારું જલને વાલો તું ટુવા આપણું પાનું હાલવાનું છે થોડોક ટાઈમ હારું. હાલો તમે બની રહેજો વ્લોગ. આઈટીઆઈ પોગી ગયા છે. ઓલું કામ તો હજી કઈ વાંચતું જ નથી. જો અને ગાઈસ અમે પોગી ગયા હતા આઈટીઆઈ. તો તમે અમારા રૂમે કેદુણા પછી હું તો દેખાવું અઠવાડિયું થઈ ગયું. હા હવે ગયો નથી, એનો આવ્યો નથી. અઠવાડિયું 15 દી જેવો થઈ ગયો. 15 દી જેવું થઈ ગયું. આગ બાગ લાગે તો મને ફોન કરી દેજો. મને આવડી ગયો આવું ભાઈ. થોડું ઘણું આવું એટલે થોડું ઘણું આવડી જાય. વાઈફાઈ નાનું વાઈફાઈ. લાસ્ટમાં કોણ કોણ જોયું? અને આ અમારો ક્લાસ. અને આયા અમારું ઓલું રાખવાનું. શું રાખવાનું ઓલું? આ ટૂલ કિટ. ના નવો કબાટ બને કા. જો આ નવો કબાટ બને છે અમારી માટે. આવું અમારે બનાવવાનું થાય થોડોક ટાઈમ લાગશે. વાર આવશે મજા. આ ગીઝર પાણી ગરમ કરવું હોય તો મને ફોન કરજો તમે. અને આપડા એટલે જો આવી ગયા રૂમમાં. આ બોર્ડમાં લખવાના સાહેબ હમણાં કઈક લખશે. અને આ બહાર છે ને એ મારા ભાઈબંધ ની વાડી હો અમે. જો હું તમને દેખાડું. આ કેમ ખુલ્લે છે કેમ? એલા ખુલી તો ગઈ. જો બહાર વાળી મારા ભાઈબંધ ની વાડી છે. અહીંથી નજીક જ થાય. 3-4 જણા તમે આવ્યા છે સાહેબ. અમે થોડી વાર હાય છે ભાઈ. ભણી કે કાંઈ પેલા દી ભાઈ આવ્યા છે ભણવા એટલે. અમારા જો રૂમના બધા કાગળિયા લઈને બેઠા. જો મારું પેલું એક આ કેવલ નું, બીજા જો આ બધા વારિસ શાહ. હા જો બધા કાગળિયા લઈને જ બેઠા થાય છે. ફોર્મ ભરાઈ ગયા બધાને. એટલે ફોર્મ દેવાના કાગળિયા દેવાના. આજ સાહેબ ને દેવાના કાગળિયા. એટલે બધા બધું ભેગું કરે. અત્યારથી લોકો ભેગું કરે. આપણે કેટલું ભેગું કર્યું? ભેગું સાહેબ માંગે ને આવી દો. બરોબર. સારું હાલો. આ એક ભણેશ્રી છે. આખા રૂમમાં જો મિકેનિકલ નો કોર્સ લીધો ને. જો કોઈ એની સિવાય કોઈ ભણવા નથી આવતું. 2 જણાએ લીધું પણ એ કઈ આવતો નથી. ના એકલો અમારો ભણેશ લાગતું એકલા આવી રિક્ષા આ રિક્ષા આને શું બન્યું? ને હોરન નથી લાગતું એલામાં એવું. જો ટાયર બાયર નાની સુઝુકી બનાવી. ટ્રેક્ટર નાનું ટ્રેક્ટર સ્વરાજ બનાવ્યું. હોન્ડા તો અંદર હા ને, નકર હોન્ડા ની અંદર હોય. અને આ જો અમારે એકલો ભણાશે. ભણ્યા રાખો અને કીપી ટપ. ઓકે ભરા પછી મળતા નહીં અમને. અમારે દેવરા ઉપાધિ કરતા નહીં. મને તો એવું લાગે. રિસેસમાં નીકળી ગઈ ગાઈસ. નાસ્તો લેવા અમારા કેવલભાઈ. આપણે તો જવું ઘરે જમવા. કેવલભાઈ ને એરેન્જ કરે લઈ જવાના જમવા. પણ એનો નાસ્તો લઈ લે પેલા આપણે લોકો. ગામમાંથી નીકળી ગયા. જો હા પ્રમોશન કર્યું હતું. રોજ કલેક્શન. આ જો આ દુકાન નું પ્રમોશન કર્યું હતું. રોજ કલેક્શન નો. આપડા સરોભાઈ ટુપાટ. ગાઈસ પેલા જો અમે આમ ભણવા જતા આવા યુનિફોર્મ પહેરી. આવો તો અત્યારે ભણવાનો જઈ મને. અત્યારે તો આઈટીઆઈ પેલા તો એ ભણવાની અલગ જ મજા હતી. ચોમાસા હોય
અને પલળતા પલળતા ઘરે જવા આવડી દિવસો યાર. હવે તો માથે જવાબદારી આવી ગઈ ટૂંકમાં એમ કહીને તો શોખ બોખ બધી થઈ ગઈ ને હવે તો સારું હાલો તમે બંને જો બ્લોગ જમી કરી અને ઓન આપણો કેવલ ભાઈબંધ આ જો મંદિર બાજુ આવી ગયા તા ચાર દેવીના ધામે હિચકામાં બેઠા ઈ પછી કઈક ટાઈમ બાઈમ થાય પછી કઈક જાય જો અમે પોપટની ગાડી આઈટી આવી જઈ અને આ વેસવાનું હોય જીગાનું હોન્ડા છે ઇલેક્ટ્રિક વાળું અને આ વેસી નાખવાનું જીગા કેટલામાં દેવાનું હોય કતો ખરી ગાડી નથી ને કેની હે એને આમ એને કે આમ ઓલું કરે ને પછી હોરન લાગે કઈ તો જીગા એકવાર સમજો કઈ તો તૂટી જાય 54 થી 70,000 માં આવે મફત ના ભાવે મળે તમારે લેવું હોય તો લઈ લેજો આવું શું છે આવું અમારા ગામની હવે છોકરી હકલવા માંડી એટલે આમાં અમારો માન મર્યાદા મોભો ન રહે ને એટલે અમારે ચીગો આવું લેતો નથી ભાઈબંધ નું કાજીગા એવું હો ને અમારા ગામની છોકરીઓ આડે આવી લઈને નીકળે એટલે અમને હું એકચ્યુઅલી માં શરમ આવે એટલે અમે હોન્ડા કઈ રાખતા નથી અને હવે જઈ ઘર બાજુ દફતર લઈ લીધું કેવલ હોન્ડા સાથે ને આપણે જઈએ ઘર બાજુ ઘર બાજુ થી પછી નિરાઈ ચાલુ કરી બ્લોગ હા એ ધોઈને તૈયાર થઈ બહાર નીકળી ગઈ 5 વાગી ગયા બપોર પછી એક કામ હોયો ગયો તો અડધા એટલે પછી કઈ બ્લોગ લઈ ગયો નથી જો આપણે બધા શૂટિંગ આવી ગયા અને આપણે વેલા આપણને છોડી દઈએ બધા સાહેબ આઈટી વાળા ચોકમાં પાછા પાણી ભરાઈ ગયા જો પાણી એક ભરેલા ને ભરેલા લઈ આ બાજુ એક અમારી રિક્ષા જો પાછી ખુલી છે કોકાવાળી રિક્ષા પાછી ખુલી છે ને કાકા એને પપ્પા એને રિક્ષા તો ખુલ્લી ને ખુલ્લી જોવા મળે એટલામાં બધે તમને પતંગો ચગવા માંડીએ પાછી પેલાની જેમ પેલા તો મહિનો અગાઉ બધે પતંગો ચગાવતા પણ હવે એ દિવસો વયા ગયા જો અત્યારે તો કોક જ જોવા મળે બાકી એટલામાં અમારા બધે મેળ્યું ભરાઈ ગયું હોય મહિનો એક આખો અગાઉ રહ્યું ને થઈ ગયું હોય ચાલુ અત્યારે તો ઓછું થઈ ગયું પતંગો ચગાવવાનું જો આવી ગયા આપણે મેળી માથે વિડીયો શૂટ કરવા અને રીલ બિલ ઉતારી લીધી જયુભા આવી ગયા પતંગો કાપી છે આ જો છે ને પતંગોની જ વાત હાલ પેલા વર્ષ જેવી જો બહુ પતંગો ચગતી નથી અત્યારે અને આપણું સેટઅપ અંધારું થવા આવ્યું ને આપણે રીલ શૂટ કરી લીધી કાલ માટે સ્ટોકમાં રાખવી પડે ને વળી એમાં પછી ડેઈલી થવું પડે જો અમારા બાજુ વાળાનું કૂતરું હ એમને જોઈ કે અમે શું કરી ને એ બહુ સમજો હો માણા કરતા સમજો ઈ કૂતરું હા હવે ઈ બોલો તમે સારું વાંધો ને હાલો તમે બન્યા રહેજો બ્લોગમાં થઈ ગઈ છે ને ચોકમાં બેવું આવી ગયા પાણી 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 અમારા કોરડામાં પાણી 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 જ છે વાહમાં તો આવ પાણી 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 તમને કીધું તો એમ મને સરપંચ બનાવી નાખો એટલે આ બધી જો પાણી બાણી બધું જાય પાણીમાં બધું જાય પાણીમાં પૈસા જાય પાણીમાં એમ બોલે હા ઓલા પૈસા આવો ને એ બધા જાય પાણીમાં પાણી બાણી તમને ક્યાંય જોવા જ ન મળે મસ્ત રોડ બની જાય એમ તમે ખાલી મને વોટ કરી દેજો હજી થોડી વાર નાના પાણી ખાલી બંધ થશે રોડ ના પૈસા તો ઓમાંથી આવે યાર સરકાર માંથી આવો ને આપણે સરકાર માંથી પછી પૈસા આવતા હોય આમાં વાપરશો તમ તારે અત્યારે જોઈ લે તમ તારે આ પછી કઈક આગળ જોયું જા તમે કરીને બહાર નીકળી ગયા ફૂલ સેફટીમાં હો ટોપી બોપી કોટ બોટ પહેરીને કા ટાઈટ આપણે ન લાગવી જોઈએ થોડી કઈ ટાઈટ ન લાગવી જોઈએ કે શરદી ઉધરસ ન થવા હોય ફૂલ સેફટીમાં જ રહેવાનું ટાઈટ હોય કે ન હોય ઉપાધિ નહીં હું અમે પછી તમારી જેમ માંદા ન થઈ જાય ને બીજા માણસોની જેમ એટલે જયુભા ની બધા આવી ગયા આપડા ભયુભા અમારા ઘરે જાય છે અને જયુભા આવી ગયા ભયુભા અને જયુભા ખીચડી ખાઈને હુઈ જાઓ આ ખીચડી નથી ખાતા અમે 9 વાગે હુઈ જાય 10 વાગે ખાઈ ખીચડી નથી શાક રોટલી પાણી જેવી ખાતા હોય હું આજે મોન દીપ છે ને લેસન ના લીધે જો અમારી ભેગો આવતો નથી વાળીએ એટલે જો જઈ લો એના તળબડાવો છે
અને અમે આ રાહ જોઈને ઉભા છીએ. હવે જયલા ને એના પપ્પા હોન્ડા દે તો અમે હોન્ડા લઈને જવું વાડી બાજુ. બાકી તો આજે આખો દીમાં કઈ નવા જૂની કઈ થઈ હે નહીં, એટલે પછી બ્લોગ તો બનાવવો પડે ને. 9:30 જેવું થઈ ગયું હે. આજ થોડું ઘણું મોડું થઈ જવાનું, બાકી આપણે 10 વાગે વહેલા સુઈ જાય ભાઈ, ખોટું ક્યાં કઈ. હાઈટે વધતી જાય છે, મજા આપણે 5 વાગે ઉઠવું પડે દોડવા જવા હાટું, એટલે વહેલા સુઈ જાય. પણ આજ મોડું થઈ જાય કેમ કે બ્લોગ પેલા બધું પેલા હો, એટલે આપણે આજ મોડું થઈ જાય. અને ત્યાં જઈને હમણાં બ્લોગ ચાલુ કરશું આપણે, એટલે તમે બની રહેજો બ્લોગમાં. કેમ દાંત કેમ આવે છે ભાઈ તમને? અંશુ ના ઘરેથી એમ ભાઈ ઉતારો ના ભરાઈને લઈ ગયા એને. અચ્છા, તમે શું કહેવા માંગ છો? ને કાંઈ કેવા માંગતા નથી, સાહેબ. આપણાની જો, મોજ હું લેવા કહું, માટે સાંભળો. જવું પડે. હા, બોલો બોલો. ઘરમાં હે ને આ નબીરાની જેમ રહ્યો ને એટલે આ વાંધો પડે. અમે છીએ અમારા ઘરેથી એમ ન કઈ કે તું અહીંયા જામાં, પણ આ ઘરનો નબીરો એક થયો. કાઢી મેકાય છે તમને બધાને. એ તો વાત છે, કાઢી મૂકો હારે. પેલો કાઢી એને જ મેકાય, જેને બધી ખબર પડતી હોય એને. નબીરા હોય ને એને કાઢી મૂકો. ખબર પડતી હોય, ઈ બે નંબર ની વાત છે. આવારા તત્વો ટાઈટ કેવી છે બીજું ગયું માંગ? એક નંબર છે. એ બહુ વધારે સેફટી માં આવી ટાઈટ ગઈ. કે ના જો ટાઈટ અમને બે નથી લાગતી. મને તો- મરદના પાડિયા છે ભાઈ. જો. હા ભાઈ. આ ટોપી પહેર્યા પછી તો વધારે ટાઈટ લાગે છે. સાચું લાગે. સાચું છે. સાચું છે. આવી ગયું અમારે જીવન નું મંદિર. ડ્રાઇવિંગ કરવું હું કોઈ ત્યાં બહુ જાફડા. એટલે 108 ને ફોન કરી રાખ્યો હે. વાંધો નહીં. જય જીવન દાદા. જો ઈ તો મારી વાઈને કેવો વાળા હોય ને એનો ખુશી લે. એનો ટાઈમ જો કદી એટલા ફોન નથી કરવો પડે. 108 વાળા રે કેડી જાય હાલો. બાવડાને ઓછા તો એસટી દેખાય એક્સિડન્ટ કર્યું છે. કાંઈ જેવા પણ ન અમારા વાડીનો રસ્તો બની જાય ને એક નંબર. પછી મારા 4 લઈ લેવી છે. મને સરપંચ બની જવા દે ને એટલે રોડ રસ્તા બધી બનાવી જ નાખો આપણે ઉપાધિ હું કર. મારો તો ઈશારે ગામ ને બનાવી નાખવા છે. રોડ નથી બનાવવા. નહીં આ ઘરના તમને બનાવતા ફાપા જાય છે એમ ને. ઘરના બની જાય તો વાંધો આવે તમને. ટાઈટ બહુ વધારે છે કે નહીં? મને વધારે અહીં લાગે. આવીને જ થઈ જાય. અહીંયા આવીને બહુ વધારે ગાઈસ ટાઈટ. અંધારું જોવો તમે ખાલી ગાય દેખાય. નો જ દેખાય ને અંધારું એટલે. જો હું થાય છે? ચુડેલ દેખાય ચુડેલ. ક્યાં? જો મને કઈક દેખાય છે. કબીર મને કઈક દેખાય છે. એ કહું મને વાતી પ્યાસી નજરે જોઈએ. પેલા તને હું પ્યાસી નજરે થી જોઈએ. ભાઈ કબીર માં સગાઈ એટલે તેને પ્યાસી નજર થી બધા જોઈએ. કોન્ટેન્ટ માટે હતું ઈ ગાઈસ. વિડીયો માટે અમારે જસ્ટ ફન માટે આ બધાને દેખાડીએ. બાકી એવું કઈ હોતું નથી. આપણે તો કોઈ દી જોયું નથી, હોય કે ન હોય. અને અમે મામાદેવ નું મંદિર હા માં ગે દેખા નહીં. અલે અંશુ હવે ગેટ ખોલો. એટલે અહીંયા તો તાળું માર્યું પેલા. નથી માર્યું રેવા દે. ન માર્યું છે, નથી માર્યું. એલા નથી માર્યું. સગુડે તમારા મોજ છે પણ તાપડું માપડું આવી ટાઈટ નું કાલ ટાઈટ લાગી ગઈ ભાઈ. એવું હે. આયા તો હાલો માહિત થી હુઈ જાય. અમે સવારે અમારા સીન બિન લેવાના હોય કઈક મસ્તી ના આવા. અંશુ ટાઈટ બહુ વધારે લાગી ગયો પણ આપણે મરદ ના ફાડીએ આપણે ન મોડા. જો સગુડે ને કઈક કહી દો તો. હું હાલે બેટા ભણવાનું ચાલુ કેટલામું ભણજો. સેટ અહીંયા આવી જા તાપણા ઉપર બેસી જા. જો એ ગાળે કે ઝંડે. આઈ દે એટલે મને ટાઈટ લાગે બહુ વધારે. ચક્કર મારો આવી ગઈ રહી તે જો આય ઘરે છેલ્લાન કાકાની ગાડી ચાલુ કરી દીધી. ચાલુ કરો. ગીત બીત વગાડી ઘડી કરો. એકાદી 2 ચક્કર મારી વાડીએ પછી મૂકી દેશે એટલું. પહેલો જો અમારા ગાડી હકાલે થોડી થોડી આવડે. હા થોડી ઘણી જ આવડે હો, વધારે નથી આવડતી. આવડો થયું તો ખરી. 786 કેમ એલા બંધ થઈ ગઈ? કબીર આપણે બે ગયા પહેલી સીટે. અંશો ના આવે એટલે આવું જ ચાલુ હોય ગુજરાતનું. જો વાંચું કરું. ગુજરાત વાગી ગયા હો પણ
ગાડી હવે સાઈડમાં પૂરા હા અમે બે ગયા હે પાછો દાખલો કરવા એકચુઅલી માં એવું પૂછડી હાથ ઠંડા થઈ ગયા ગાડી અંદર પૂરી હા, જો આ બે ગયા અમે હલો તો આપણું પૂરું થઈ ગયું આપણે ક્યારે ઘર બાજુ જવું અમે એવું ઘર બાજુ જવું થોડી વારમાં હવે. એક જણા તો અમારા મોટા બાપુ ત્યાં હુઈ ગયા. અમને આમાં કઈ લે આવીને એમને હેન્ડલ લોક માં એવું કઈ મારવું નથી એવું હવે મને નીકળી ગઈ ઘર બાજુ આ બાજુ વધારે લાગે હો. બહુ વધારે લાગે ઠાકરા જાઓ એમના અંશુ ને બહુ વધારે ટાઈટ લાગી ગઈ છે ઓલા કુતરાના પણ ઓલા પગું હેલા કુતરાનો પગું ઈ તો કે જોઈ નહીં બટકો ભલ્લા ના તો ક્યાંય ના રહી રહી હો ગાય નો અમારા ઘરની વાડીના કૂતરા કાઈ નો કરે ગમે તેટલું કરે ઓળખે છે તને અમારા બાયર ની વાડી ના કૂતરા હો બાયર ની વાડી ના કૂતરા અમારા ઘરની વાડી નથી બાયર ની વાડી અચ્છા એ વાતો બરાબર હું કરી અંશુ સારું તો હવે કુતરા ભેગો રમસ હલો હંસોની જિંદગી કૂતરા રમવામાં હોયા જાય હોઈ જવાની છે. કૂતરા પર ભરોસો કરે માણસ મોટું કૂતરા જેવું જ છે કૂતરા જેવું જ લાગે એમ ને તો અચ્છા વાંધો નથી કઈ મસ્તી મસ્તી કરી દીધો હા તો વાંધો હોય તો ખોટું લાગી જાય હોય ને વધારે થોડું ઘણું આજ ખોટું લાગી ગયું તું મેં એને કીધું ને તો ઈ ભાઈ રહ્યો ને કઈ આમ લવલી વાળું કીધું ને ભાઈ બહુ ખોટું લાગવા મળ્યું આ છોકરાને ગાઈસ તમે કોમેન્ટ કરી દેજો કે લવલી કઈક નો કઈ તમે કયો એમ કર્યો હા હા તમે કયો મોઢું તો લવલી જેવું જ છે તોય વાળે એમ જ છે ને તમે કયો જ નહીં કીધું હાલો ચોકમાં ભોગીને દેખાડી તમને લા ગાડી હાંકતા ન આવડે તો હું હાંકતા હઈશ હમણાં પડી જાય અમને ભાઈ નાના માણા ને આવડે નહીં તમારી મોટી ગાડી અમારી પાસે અમે અમારી નાની ગાડી હવે તમે અમે આવી ગાડી જોઈ નથી કેટલા લાખની આવે તમે બોલો યાર અમે આવી જોઈ નથી અમારા પાસે પૈસા નથી ગાડી લેવાના યાર એવું છે હા અમે આવો સમથિંગ થઈ ગયા છો જોકે ભોગી ગયા અંધારું બહુ થઈ ગયું છે આજે લાઈટ નથી ચાલુ ને એટલે અંધારાની માં આવી છે હો હમણાં અંશુ કેમ ગયેલા અંશુ પડી ને ગયો લાગે યોગ્ય પેલા અમને એમ બીવરાવતા કે વેલાયર હોઈ જાવ અંધારાની માં આવી છે અને અત્યારે અમે અંધારામાં જ રખડી છીએ કોઈ તો આવતું નથી હવે કોઈ નથી આવતું અંધારાની માં પેલા એમ કેતા અંધારાની માં આવી જાવ વેલાયર હોઈ જાવ સારું હાલો ગાઈસ હવે જઈ હુવા આજ માટે આટલું જ મળીએ હવે કાલના બ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે મળીએ કાલના બ્લોગમાં